અમે આજે એક ભાઈબંધ ને મળવા જઈએ ને ગણપતિ અમને અમારો ભાઈબંધ તો મળી ગયો હાલો તો મળી હાલ જેની લોઈએ તો મિત્રો કેમ છો? હું છું નીતિનની ચેનલ માંથી તમારો મનીષભાઈ અને આજ આપણે કોકને મળવા જવાનું છે. પહેલાના વિડીયો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. તમારા લીધે અમને સપોર્ટ નથી મળતો અને સબસ્ક્રાઇબ કરવાનું તમે લોકો ભૂલતા નહીં. તો અમને લોકોને છે ને બહુ મજા આવે તમને વિડીયો ઉતારવાની અને બહુ અમે આગે ને એડવેન્ચર તો કરવી પણ તમે લોકો આમ સપોર્ટ આપો થોડો તમને સમજ્યા. જેટલો સપોર્ટ આપશો ને એટલે આમ આગે જાઓ. ગઈકાલે અમે કેદારનાથ વોટર પાર્કના જે અમુક વિડીયો નાખવાના બાકી એ અમે નાખી દઈશું, ટેન્શન ન જાઓ. વોટર પાર્કના જે અમુક વિડીયો બાકી ને એ આજકાલમાં આવવા દે. અમારે વધુ વિડીયો તો ઉતારવા હોય પણ અમારે મેળ નથી આવતો સમજ્યા. સપોર્ટ હા એટલે અમે આજે એક ભાઈબંધને મળવા જઈએ ને ગણપતિ થવા જઈએ. તો તમે લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. હાલો આપણે મળવા જઈએ. હાલો નીતિનભાઈ તમે થાઓ. જો અમારા નીતિનભાઈ મારો વિડીયો ઉતારતા હતા કેમ કે એને શરમ લાગતી હતી. તમે અમને ઓળખતા નથી તો ગાડી લઈને જતા હતા. હું લોકેશન બતાવી દો તમને બધા. આવડી આ લોકેશન કામરેજ પાસે આવેલી છે. અહીંયા ખાલી વિડીયો ઉતારવો ભાઈ સમજા. આપણા ભાઈબંધને લેવા આવ્યા છીએ મળવા એટલે આપણે હારે જ રહેવાનો છે તો જોઈજો. અમે થોડું કોમેડી કરશો પણ તમે જોજો. હા એ છે કોમેડી જ આપણે ભાઈબંધ આગળ તમને મળાવો એટલે તમે જોજો. એટલે ફૂલ કોમેડી છે. આગળ જોવો તમને મળે. હાલો આગળ કન્ટિન્યુ જોતા રહીજો આપણે વિડીયોમાં. કેમ છો મિત્રો? તો અમને અમારો ભાઈબંધ તો મળી ગયો પણ ઘણો હારો હતો પણ મજા આવી ગઈ વાત પૂતોમાં. હાલો તો મળી હાલ જેની લોઈએ. તમે આને ઓળખો જ છો. આ બહુ આવી ગયા છે અમારા મિત્રો. નીતિનભાઈ તમે હું મુંજાઈ ગયા હોય તમે યાર. અમે તઈને મળી ગયા હતા. બહુ સારું છે અમારે. તો આપણે જો આપણે જેનિલભાઈ છે આપણે ક્યાંથી મળ્યા ગેમમાંથી ફ્રી ફાયરમાંથી અને આપણો ગેમમાંથી જ મળેલો છે. તો રિયલ લાઈફમાં મળી ગયું એમ. આ તો બહુ આગેનો છે. તો બહુ છે. અમે 500 કિલોમીટર કાપી મળવા આવ્યા છીએ ભાઈબંધ. સમજ્યા? ભાઈબંધ કોને કહેવાય? ભાઈબંધ કોને કહેવાય? આને નાખ 1000 રૂપિયા. મારા ફોનમાં વિડીયો ઉતરે હું આગળ નાખી દઉં. તો હવે અમે ગણપતિ ધોવા જઈશો. પછી અમારે એક મંદિરે જવાનું છે જે મેલડી માનું છે. તો તમે આગળ આવો. તો જો આપણે જેને ભાઈબંધને મળવા આવ્યા હતા ને મળી ગયા છે. જેનિલ ઉકાણી. જો આ જેનિલ ઉકાણી આ મનીષ એને તમે ઓળખો છો હોપારાને. તો આપણે આ ભાઈ હોસ્ટેલમાંથી આવ્યા છે આપણને મળવા. હવે બોલો તમારે કઈ કેવું હોય તો. કાંઈ નહીં હવે રખડવાનું કામ કરવાનું છે સમજ્યા. આવી રીતે છે અમારું કામ. આ હે M2 ભાઈ. M2 એમાં ક્યાં નામ ખબર? આ ફ્રી ફાયર નું હે M2 ભાઈ. સાચું નામ છે એનું નીતિન મકવાણા ભાઈ. હવે રેડી. તમને મળીને અમને કેવું લાગ્યું? બહુ મજા. આમ તો આવા ભાઈબંધ હોય ને જિંદગીમાં તો જિંદગીમાં કઈ ખોટ ન પડે હો ભાઈ. આ હે ને ખાલી ફોટા પાડવાનું છે આવી રીતે હે. આવું હે તઈને ભેગા થઈ ગયા છીએ અમે. હવે આગળ આજનો દિવસ મોજ જ કરવાની છે. આખો દી મોજ જ કરવાની છે. સિટીમાં જાવી છે. ગણપતિમાં જવાની. સિટીમાં જાવી છે. તમે કોઈ જોઈ નહીં હોય. ગણપતિ બાપા મોરયા મોરયા. ગણપતિ બાપા ઉચ્ચાવનથી 1 2 3 4. અહીંયા ગ્રાઉન્ડમાં આપણે ફોટોશૂટ હાલે છે. જો આ મેચનું ગ્રાઉન્ડ છે. આગળના વિડીયો જઈને જોઈએ છે ને ખબર છે આ ગ્રાઉન્ડ. જો અમારે જલકાંતે હીરાબાગ જો આ મનીષ અને આપણે ભાઈ જો ફોટા પાડે છે. ફોટો શૂટ કરે છે. ફોટો શૂટિંગ
એ લે હા ઓલા બાયુ જેવા કરને ખાઈલા એ થોડા બહુ કરી નાખ્યા. જો આવી રીતે આપણી ગાડી આમ પડી છે. તો આપણે અહીંયા આવ્યા છીએ, અહીંથી જોવી છીએ. જો આ બે આપણા દડે રમે છે. તો અહીંથી આપણે હવે જવાનું છે. કઈ બાજુ આવી નથી ખબર આપણને. તો આપણે કન્ટિન્યુ આગળ વિડીયો બનાવી રહીએ. હજી આ ભાઈ આટલું શોપિંગ કરવા જવાનું છે આપણે કપડાની. એ જાય તે થાય. જો હજી ફોટો શૂટિંગ ચાલે છે. તો આગળ કન્ટિન્યુ વિડીયોમાં બના રહ્યો. હજી તો કાંડ આવવાના છે આપણા બે. જો ઊભો છે જો ને કોણ આવી રીતનું કાંઈક લોકેશન છે. અને આ બહારનો ગેટ આપણે મંદિરે આવી ગયા છીએ. હવે અંદર જાવી છીએ. જો આપણે ઇસ્કોન ટેમ્પલ. તો ચાલો અંદર જાવી છે. ચાલો આગળ દર્શન કરાવી તમને જો કેમેરો અલાવ હોય ને તો. તો મિત્રો અમે આવી ગયા છે ઇસ્કોન ટેમ્પલમાં. મારા ત્રણે ભાઈબંધ હારો આવે છે. તમે આગળના વિડીયો જોયા જ છે. આ બધા હારે જ હોય પણ આ હારે ન હોય, આ ઓછો હોય સમજે. હા એમ. તો પરિવાર આવી ગયા છે અમે ઇસ્કોન મંદિરે. હું તો આવી ગયો પણ આ બે નહોતા આવ્યા. આ બેન લઈને વહી આવો એમ છે નીતિનભાઈ. અમારે મજા તમારી સારું સારું. તો હવે આગળનું તમે તો તમને રથ બતાવું ચાલો. તો મિત્રો હવે જગન્નાથનું આ રથ છે, તમે ઓળખો જ છો. અને બહુ મજા આવી આ ઇસ્કોન મંદિર જોઈ શકો છો તમે. બહુ સારું છે. તો આપણે ઇસ્કોન મંદિરે આવી ગયા છીએ. તો ત્રણેય ભાઈ બનાવડો આ છે. હું બે છે. જો આ મંદિર છે એવી રીતે કાંક જોઈ શકો છો તમે આ ગેટ. તો આજ આપણા બ્લોગ બનાવવાના ભાઈનું કામ છે. એટલે બ્લોગ બનાવે છે. એટલે જેવો કેવોક બને છે એનાથી લાઈક કરી નાખજો, શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો પાછો આપણે નાખી દેવી. ચાલ્યો ભાઈ તમારું કામ. કોઈને કરીશ તને ખબર છે? આવડી રથયાત્રા નીકળી છે આવડા. નાખી 2 મિનિટ 2 સેકન્ડ આરામ. અરે આ ટ્રાફિકનું નાખવું જ પડે ને કેમ કે આ બાજુ જ મોટા ગણપતિ એ ઓલા ગણપતિ હજી ઉભા 3 મોટા વાળા. હા એલા હજુ છે. તો મિત્રો હવે આ થાકી ગયા તો હવે બ્લોગ એન્ડ કરી નાખી. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.